પુસ્તકો પલળ્યા। વલસાડ જિલ્લામાં પડેલા રેકોર્ડ બ્રેક વરસાદના કારણે મોટી તારાજી સર્જાઈ। ઘર, દુકાન, ઔદ્યોગિક વિસ્તારોની સાથે શિક્ષણના મંદિર એવી શાળાઓમાં પણ મોટું નુકસાન થયું। પૂરના પાણી ઓસર્યા બાદ શાળાની જે સ્થિતિ સામે આવી છે તે ખૂબ જ ચિંતાજનક છે। અનેક ઘરમાં પાણી ભરાઈ જવાના કારણે વિદ્યાર્થીઓના પુસ્તકો પલળી ગયા છે। શું છે વિદ્યાર્થીઓની વ્યથા અને તંત્ર કેવી રીતે કરી રહ્યું છે વ્યવસ્થા? આ અહેવાલ કેમ જોવો જરૂરી છે? આ ખાસ એટલા માટે કારણ કે અહીંયા વેદના પણ છે અને ગરીબ બાળક આખરે જાય તો જાય ક્યાં એવી સ્થિતિ પણ છે। શું થયું છે આવું જોઈએ, જાણીએ, સમજીએ। વલસાડ જિલ્લામાં આવેલા ઐતિહાસિક અને વિનાશક પૂરે માત્ર રસ્તાઓ, ઘરો અને ઉદ્યોગોને જ નહીં પરંતુ શિક્ષણના મંદિરોને પણ ઊંડા ઘા આપ્યા છે। શાળાઓમાં મોટું નુકસાન થયું છે તો અનેક વિદ્યાર્થીઓના સપનાઓ સાથે તેમના પુસ્તકો અને નોટબુક પણ પૂરના પાણીમાં તણાઈ ગયા છે। એક વિદ્યાર્થીની છે તે વિદ્યાર્થીનું બેગ પાણીમાં તરાઈ ગયું હતું અને તે વિદ્યાર્થીની જે બેગ છે તે શોધવા માટે ગટરમાં ગઈ હતી અને તે વિદ્યાર્થીએ પોતાનું બેગ શોધી લાવી છે। વિદ્યાર્થીઓના તમામ ચોપડા ખરાબ થઈ ગયા છે। હવે બાળકી સાથે વાત, દીકરા શું થયું? મારા ઘરના ચોપડા બધા ઘર લઈ ગયા મહિલાની મને। આપ જોઈ શકો છો કે વિદ્યાર્થીની આંખમાં આંસુ આવી ગયા છે અને જે વિદ્યાર્થીના જે ચોપડા છે તે તમામ ચોપડા બધા તણાઈ ગયા છે। વિદ્યાર્થી પૂરગ્રસ્ત વિસ્તારોમાં આવેલી અનેક શાળાઓને ભારે નુકસાન થયું છે। શાળાઓમાં રાખવામાં આવેલા ફર્નિચર, બેન્ચ, ડેસ્ક, કમ્પ્યુટર, શિક્ષણ સામગ્રી અને પુસ્તકો પાણીમાં પલળી જતા ઉપયોગ લાયક રહ્યા નથી। ડીઓ જ્યારે સ્થિતિની સમીક્ષા કરવા ગયા ત્યારે તારાજીના દ્રશ્યો સામે આવ્યા। સર્વેમાં અમારા ધ્યાનમાં આવ્યું છે કે ઘણી બધી શાળાઓમાં રેકોર્ડ્સ, ફર્નિચર, કોમ્પ્યુટર, સ્માર્ટ બોર્ડ આ બધાને પણ નુકસાન થયું છે। સાથે સાથે વિદ્યાર્થીઓના ઘરમાં પાણી હોવાને કારણે પુસ્તકો અને નોટબુક્સ કે સ્ટેશનરી કે બેગ્સ કે આ બધું જ એમનું જતું રહ્યું છે। એટલે એક સર્વે અમારી પાસે આવી ગયું છે। ઓલમોસ્ટ માધ્યમિકના 2510 વિદ્યાર્થીઓ એવા છે કે જેમને ટેક્સ્ટબુકની જરૂર છે કે નોટબુક। પુસ્તકો પલળી જવાના કારણે વિદ્યાર્થીઓના ભણતર પર અસર ન થાય તે માટે તંત્ર પ્રયાસ કરી રહ્યું છે। વિદ્યાર્થીઓને તાત્કાલિક નવા પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ કરાવવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। ટેક્સ્ટબુક બોર્ડને જાણ કરી દીધી છે, ડિમાન્ડ મોકલી આપી છે અને ટેક્સ્ટબુક બોર્ડે એન્શ્યોર કર્યું છે કે વહેલામાં વહેલા તકે પુસ્તકો અમને મોકલી રહ્યા છે કે જેવા પુસ્તકો આવશે એવા અમે વિદ્યાર્થીઓને આપી દઈશું। આ જ રીતે પ્રાથમિક શાળાના બાળકો માટેના પણ પુસ્તકો ત્યાંથી રવાના થઈ રહ્યા છે। નોટબુક્સ માટે ઘણી બધી સંસ્થાઓ પણ અમારી પાસે આવી છે। વિનાશક અને ભયાવહ પૂરે વિદ્યાર્થીઓ પાસેથી માત્ર પુસ્તકો જ નહીં પરંતુ થોડા સમય માટે તેમના સપનાઓને પણ જાણે છીનવી લીધા છે। હવે આશા એટલી જ છે કે વહેલી તકે નવા પુસ્તકો તેમના હાથમાં પહોંચે અને ફરી એકવાર શાળાના આંગણે ભણતરની શરૂઆત થઈ શકે। નિલેશ જોશી, ઝી મીડિયા, વાપી।